સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢમાં બ્રેન્ડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું છે। 42 વર્ષીય બ્રેન્ડેડ મહિલાના અંગોનું દાન કરવામાં આવ્યું। ફેફસા, કિડની, આંખ જેવા અંગોનું દાન કરવામાં આવ્યું છે। પરિવારજનોના અંગદાનના નિર્ણયને આવકારવામાં આવ્યો છે। રાઈસ હોસ્પિટલમાંથી અત્યારે બોલું છું। અમારે ત્યાં આજે 43 વર્ષના શીલાબેન ઉમેશભાઈ ચાચડિયા એમનો આજે ઓર્ગન ડોનેશન કરવામાં આવ્યું છે। એના 7 ઓર્ગનનું ડોનેશન કરવામાં આવ્યું છે। 2 આંખ, 2 ફેફસા, હૃદય, કિડની 2 અને લીવર આટલાનું ઓર્ગન ડોનેશન અત્યારે થઈ ચૂક્યું છે। બધા છે એ ઓર્ગનમાંથી ફેફસા અને હૃદય એમને ગ્રીન કોરિડોર મારફતે છે કેશોદ એરપોર્ટ સુધી લઈ જવાય અને ત્યાંથી ફ્લાઇટમાં એ અમદાવાદ જવાના છે। ફેફસાનું ટ્રાન્સપ્લાન્ટેશન છે એ સિમ્સ હોસ્પિટલમાં થવાનું છે। હૃદયનું ટ્રાન્સપ્લાન્ટેશન છે એ યુએન મહેતા હોસ્પિટલમાં થવાનું છે। બંને કિડની અને લીવર એ બાય રોડ અહીંથી ગ્રીન કોરિડોરથી અમદાવાદ લઈ જવામાં અત્યારે આવ્યા છે। અત્યારે રસ્તામાં છે એ આઈકેડી હોસ્પિટલમાં એમનું ટ્રાન્સપ્લાન્ટેશન થશે। આ દર્દી છે એને 2 દિવસ પહેલાં અમારી હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા। મગજનો મોટો પેરાલિસિસ આવ્યો હતો જેને લીધે એની કન્ડિશન ખૂબ ખરાબ હતી અને બગડતી જતી હતી। ગઈકાલે સાંજે 7 વાગે એમનો મગજનો રિસ્પોન્સ આવવાનો બંધ થઈ ગયો કે જેને બ્રેઇન ડેથ કહેવાય। એ ગઈકાલે સાંજે થયું। પછી એમના ફેમિલીને અમે એક્સપ્લેન કર્યું તો એમને કીધું કે ભાઈ અમારે ઓર્ગન ડોનેશન કરવા છે કેમ કે એમના સગા ભાઈને કિડની ટ્રાન્સપ્લાન્ટ થયેલું છે। એમના દર્દીના મધરે જ એમને કિડની આપેલી હતી એટલા માટે આખી રાત એ બધી પ્રોસેસ ચાલી ને અત્યારે આજે 11 વાગ્યાથી અત્યારે સાંજના 5 વાગ્યા સુધી બધા ઓપરેશન ચાલ્યા। બધી ટીમ છે એ અમદાવાદથી આવી હતી